આપણે ત્યાં કહેવત છે, સૌથી મોટી ખાણ એટલે ઓળખાણ. પણ તમારી ઓળખાણોના ચક્કરમાં લોકો ખાણમાં પડે તો એમને કોણ બહાર પાડશે? અમદાવાદ જેવું આટલું મોટું મહાનગર, એક સમયે જેને માન્ચેસ્ટર કહેવાતું, આજે પણ દુનિયાના ઇતિહાસમાં, દુનિયાના નકશા પર અમદાવાદનું એક નિશાન છે. અમદાવાદ એ આ રાજ્યનું સૌથી મોટું શહેર છે. પણ એ અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, કોઈ પણ શહેર હોય, વરસાદ પડતાની સાથે જે સ્માર્ટ શહેરના કપડાં પહેર્યા હોય એ આમ કરીને લીરે લીલા ઉડી જાય અને પછી ખાડા પડવા માંડે રસ્તા પર, તો આપણે કોને જઈને ફરિયાદ કરીશું? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને 30 વર્ષ થયા અને વિકાસને 30 વર્ષ થાય એટલો મોટો થઈ જાય અને તોય એ ગમે ત્યારે ભમ થઈ જાય તો પછી તમારે જોવાની જરૂર છે કે છોકરો મોટો થઈ ગયો સાહેબ. હજી એ જો દર ચોમાસે ભમ થઈ જાય છે અને રસ્તા આમ કરીને ડૂબી જાય છે તો તમારે એમને જવાબ આપવાનો છે કે તમે કઈ ઓળખાણથી કયા કોન્ટ્રાક્ટરને કેવી રીતે કામ આપી રહ્યા છો. ભૂવા પડવા પાછળનું કારણ દરેક વખતે રસ્તો ખરાબ ક્વોલિટીનો હતો એ નથી. એની પાછળની હકીકત, દુર્ભાગ્યપૂર્ણ હકીકત એ છે કે શહેર હોય તો શહેરની નીચે ગટર વ્યવસ્થા હોય. પહેલાં તો શહેર હોય એટલે ટાઉન પ્લાનિંગ હોય અને આપણે ત્યાં જે ટીપી પડે છે એ કાગળ પર પડે છે. એના નકશા જે તે ઓળખીતા લોકોને પહેલેથી ખબર પડી જાય છે કે અહીંયા ટીપી પડવાની છે, એટલે એ લોકો ત્યાં જમીન ખરીદી લે છે. જેની પાસે ઓલરેડી ઘર છે, ગાડી છે, બધું જ છે, ત્યાં જઈને જમીન ખરીદે છે. એટલે ભાવ ઓટોમેટિક વધારે થઈ જાય છે. ટીપી પડતાની સાથે જ ભાવ આસમાને પહોંચી જાય છે. શહેર આગળ વધતું જાય છે. શહેર જેમ જેમ આગળ વધતું જાય એમ શહેરના ભાવ, જમીનની કિંમત કરોડોમાં થતી જાય છે. અને એ ટીપી પડ્યા પછી અચાનક જે આના જબરદસ્ત ભાવ પડ્યા એના પછી તમે જે કાગળ પર દોર્યું હતું કે આવી ગટર વ્યવસ્થા ને આવી ઘર ને અહીંયા પાર્ક ને અહીંયા આ હોવું જોઈએ, એવું તો કશું બનતું નથી. ટીપી બન્યાના કેટલાય વર્ષો સુધી એ વિકાસના કામો ત્યાં કેમ નથી થતા? અને જો તમે કરવા માટે સક્ષમ નથી, લાયક નથી, તો શું કામ ટીપી પાડી રહ્યા છો? કેમ કે શહેરની જરૂરિયાત છે. અતિ સર્વત્ર વર્જ્યતે એવું કહેલું છે કે અતિની ગતિ ન હોય. પણ આપણે ત્યાં બધું જ અતિ થયું છે, તો શહેરીકરણનું પણ તો અતિ છે. માણસો ક્યાં જાય? શિક્ષણની કે બીજી કોઈ વ્યવસ્થાઓ ગામડામાં કે નગરમાં વધી નથી. નોકરી માટે પણ બધાએ બહાર આવવું પડે છે, એટલે માઇગ્રેશન સિવાય કોઈ રસ્તો નથી. એટલે ગામડું સતત ખાલી થઈ થઈને શહેરમાં ઠલવાય છે. અને જે લોકો ઠલવાઈ રહ્યા છે એને તમે લિટરલી કચરો સમજી રહ્યા છો. કેમ કે નવા શહેર જે વિકાસ પામ્યું, કોટ વિસ્તારમાંથી બહાર નીકળ્યું, નદીની આપાર આવ્યું, પાલડીથી આગળ નીકળીને હવે બોપલ શેલા સુધી પહોંચ્યું, એ શહેરના લોકોની કિંમત શું કરી નાખી છે તમે? કરોડો રૂપિયાના એ ઘર લે છે. એ કરોડો રૂપિયાના ઘર લે છે તો એ લાખો રૂપિયા તમને ટેક્સ આપી રહ્યા છે. અને એ દર વર્ષે લાખો રૂપિયા આપતા ટેક્સવાળા માણસની કિંમત તમે કચરા જેવી કરો છો કે તો બહારથી આવીને અહીંયા ઠલવાયા છે. એ ઠલવાયેલા લોકો માટે કોઈ પ્લાનિંગ નથી થયું. ભૂવા એટલે પડે છે કે રસ્તો સારો બની જાય તો એ નીચે જે ગટર વ્યવસ્થા, એની અંદર કન્સ્ટ્રક્શન સાઇટવાળો તમારો ઓળખીતો છે. દર બીજા ત્રીજા અધિકારીઓના એટલા બધા 2 નંબરના રૂપિયા એમની પાસે ભેગા થયા છે કે 50% કન્સ્ટ્રક્શન સાઇટ, કદાચ એનાથી વધારે આંકડો હોઈ શકે, એમાં સ્લીપિંગ પાર્ટનર એટલે અધિકારિક રીતે એ લોકો એનો હિસ્સો નથી, પણ બધા 2 નંબરના રૂપિયા એમના કન્સ્ટ્રક્શન સાઇટમાં લાગેલા છે. એટલે જેટલા ઘર, અને દરેક શહેરમાં, ખાલી અમદાવાદની આ વાત નથી, શહેર અને નગરમાં રાફડાની જેમ ફૂટે નીકળેલી જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એમાં રૂપિયા કોના છે? તો એ અધિકારીઓ છે એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને અધિકારીઓ ઇન્વેસ્ટમેન્ટ કરીને ઘર બનાવે છે. એના પછી એમનો જે કચરો, મોટા મોટા પથ્થર છે, એ કોઈ જ એ કચરાના નિકાલની વ્યવસ્થા સમજતા જ નથી. દરેક કચરો, નાનામાં નાનું આ પ્લાસ્ટિકનું ઢાંકણ હોય, એ બાયોમેડિકલ વેસ્ટ હોય, એ કન્સ્ટ્રક્શન સાઇટનો કચરો હોય, દરેકના નિકાલની એક વ્યવસ્થા છે. એવું નથી કે નિયમો નથી બનેલા. નિયમો તો બનેલા છે. એક SOP છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. આ રીતે જ થવું જોઈએ. એ બધા નિયમો હોવા છતાં એ નિયમો લાગુ નથી થતા. એનું પાલન ના કોઈ કરાવે છે, ના કોઈ કરે છે. નિયમ લાગુ ન કરતો કે એનું પાલન ન કરતા એ કન્સ્ટ્રક્શન સાઇટવાળા લોકો જે મોટા ને મોટા ગમે ત્યારે પથરા ફેંકી દે છે, કાં તો ઇન્ડસ્ટ્રીવાળા AMCની ગટરની પાઇપલાઇનમાં પોતાનું ગંદુ પાણી નાખે છે. એમને તો એવું લાગે છે કે ગટર ગંગા બધી જઈને સાબરમતીમાં જવાની છે. આપણા બાપનું શું? એ તો આપણા બાપનું જ જાય છે. આપણને ખબર નથી પડતી, અને ખબર પડશે ત્યારે બહુ મોડું થઈ જવાનું છે. ભૂવો એ જોઈને થોડું પડે છે કે આ બિલ્ડરની ગાડી અહીંયા ઊભી છે, અહીંયા એનું શેલામાં મસ્ત મોટો બંગલો છે કરોડોનો, એટલે અહીંયા તો ન જ પડાય. ભૂવો પડી જાય છે ગમે ત્યારે નીચે. કેટલા માટે? ફોર્સથી જ્યારે પાણી આવે છે એ ગટરનું અથવા એ પથ્થરના કારણે ગટરની પાઇપલાઇન તૂટી જાય છે. તૂટેલી પાઇપલાઇનમાંથી બહાર નીકળતું પાણી એ માટી સાથે ભેગું થઈ જાય છે. ઉપર રોડ હોય છે, નીચે કશું હોતું જ નથી, પોલું થઈ જાય છે. જેવી ગાડીનું વજન ગયું કે તરત ભમ, 30 વર્ષનો વિકાસ ખાડામાં.
ગાંધીનગરમાં પણ આ થયું. આખા દેશનું સૌથી હરિયાળું પાટનગર ગાંધીનગર એવું કહીને જે વાતનું આપણે ગૌરવ લઈએ છીએ, ખૂબ સુંદર બગીચા, ખૂબ સુંદર પ્લાનિંગ સાથે જે તે સમયે બનેલા નગર પર આપણે જે ગૌરવ લઈએ છીએ, એ નગરની શું હાલત કરી નાખી તમે? જ્યાં જુઓ ત્યાં ખાડા પડે છે. ત્યાં તો નેતા, અધિકારી ને સરકારી માણસો જ રહે છે. તમને એવું લાગતું હતું કે તમારા બાપનું શું જાય તો આપણા બાપનું જ છે. તમને એવું લાગે છે કે સાબરમતીમાં તમે ગમે તેવું પાણી નાખી દેશો, આપણું શું જવાનું છે? આપણું જ જાય છે. બીમારી કે કેન્સર ખાલી કોઈ ગરીબના ઘરમાં થોડા જાય છે, તો બધાના ઘરમાં જાય છે. દર બીજો માણસ કેન્સરથી પીડાઈ રહ્યો છે, દર બીજો માણસ ખાડામાં પડી રહ્યો છે, દર ત્રીજી ગાડી ખરાબ થઈ રહી છે, ગાડીના ખર્ચા વધી રહ્યા છે. કોનું નુકસાન જાય છે? એટલે એવું તો છે ને, સીએમ જે સોસાયટીમાં રહે છે, મને યાદ છે 2 વર્ષ પહેલા જ્યારે અમદાવાદમાં પૂર જેવી પરિસ્થિતિ થઈ તો સૌથી વધારે પાણી એમની જ સોસાયટીમાં ભરાયા હતા. ગાડીઓ ડૂબી ગઈ. એટલી ખરાબ હાલત થાય છે. તો પૂર આવતી વખતે થોડું ખબર છે કે ભાઈ આ સીએમનું ઘર છે તો ત્યાં નહીં પાણી ભરાય, અહીંયા કરોડપતિ લોકો રહે છે એટલે ત્યાં નહીં જઈએ, એવું નથી હોતું. કુદરત કોઈ સરનામું પૂછીને નથી આવતી કે અહીંયા કોનું ઘર છે કે કેવી રીતે. એટલે કરપ્શન કરતા બેફામ બનીને એટલી જાડી ચામડીના થઈ ગયેલા માણસો, હે સત્તાધીશો, તમે યાદ રાખો કે કુદરતની લાઠી વાગે છે તો અવાજ નથી આવતો, એ તમને તોડી નાખે છે. આપણા શહેરો બરબાદ થઈ રહ્યા છે. આપણે વિશ્વગુરુ બનવું છે, ટાઉન પ્લાનિંગ નથી કરી શકતા. દુનિયાને શું શીખવાડીશું? ખાડા કેમ ન પડે એમ. આપણે દુનિયાને એવું શીખવીશું કે ભૂવા કેવી રીતે પડાય, ચલો અમદાવાદમાં આવો, અમે તમને શીખવાડીશું. ભૂવા રાજ અમદાવાદ, અમદાવાદ એટલે ભૂવા નગરી. કેટલું આમ દરેક વખતે જેટલા લોકો જેટલા વર્ષથી જર્નલિઝમમાં છે, દરેક વર્ષે એકના એક ટાઇટલને એકનું એક લખીને થાક્યા. વર્ષોથી આનું આ ચાલે છે. આપણે ત્યાં પીરાણા નામનો એક બહુ જ મોટો ભયાનક ડુંગર ઊભો કરી દીધો વ્યવસ્થાના અભાવે. હવે એ ડુંગરને સાફ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બહુ જ સરસ કામ કરે છે, ખૂબ મહેનત કરી રહ્યું છે. પણ આપણે એ ઢગલો ખાલી કરતા જઈએ અને પાછો ઊભો કરતા જઈએ અને કોઈ સાફ કરતું જાય. શું કામ? મારા ઘરમાંથી હું ભીનો અને સૂકો કચરો અલગ કરીને આપું તોય પેલો જે લેવા માળો આવે છે ભેગો કરી નાખે છે. ક્યાં જવાનું? એ વ્યવસ્થા ભીનો અને સૂકો કચરો અલગ થાય એના માટે અમદાવાદનો તો કંઈક નંબર આવે, સુરતનો નંબર આવ્યો હમણાં. એટલે આપણે સ્વચ્છતામાં સ્પર્ધા જ્યારે લઈએ સ્વચ્છ શહેરોમાં, ત્યારે આપણે વોલ પેઇન્ટિંગ્સ કરીએ, દિવાલો ઉપર પેઇન્ટિંગ કરીએ. પણ આપણે એ નથી જોતા કે જેને કચરો કલેક્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એ શું કામ ઓળખાણવાળા પાસે જાય છે. એ ઓળખાણ નામની ખાણ એ પૈસાનું વજન ન મૂકે ત્યાં સુધી, ફાઇલ ન હલે, આ પ્રકારની સિસ્ટમમાંથી બહાર નહીં આવીએ તો એ તમારું ઘર હોય કે મારું ઘર, એ તમારું બાળક જતું હોય કે મારું બાળક, એ જ્યારે આપણે ગુમાવીએ છીએ ત્યારે આપણી પાસે બોલવા કશું જ નથી રહેતું. અને એટલે જ તમે જોયું હોય તો જ્યારે કોઈ પણ અમીર વ્યક્તિ કે જે સીધો સત્તા કે કોઈની સાથે સંકળાયેલો છે એ દુર્ઘટનાનો શિકાર બને છે તો એ અવાજ એ નથી કરતો. એ કેમ અવાજ કરે ને કેવી રીતે અવાજ કરે? કેમ કે એને ખબર છે કે એ પાપનો ભાગીદાર તો એ પણ છે જે આજે એના ઘરે આવ્યું છે. કેટલાક લોકો વહેલા સમજી જાય છે, કેટલાક લોકો છેક સુધી નથી સમજી શકતા, પણ જીવનના અંત સુધીમાં સમજી જાય છે, કેમ કે બધા હિસાબો અહીંયાના અહીંયા જ છે, બધું અહીંયાનું અહીંયા છે. અને એટલે જે લોકો શહેરોને બરબાદ કરી રહ્યા છે, તમે એ સંદેશ લો. સત્તાને સંદેશ જુનાગઢે પણ મોકલ્યો. જુનાગઢની એક સોસાયટીમાં પણ ખાડા પડ્યા તો ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવ્યા લોકોએ. તો પાટનગર ગાંધીનગરમાં પણ ખાડા પડ્યા તો લોકોએ ભાજપના ઝંડા લગાવ્યા. ભાજપના ઝંડા લગાવે તો એ નાગરિક કે જેણે તમને 161 બેઠકો આપી છે 182માંથી, તમે વિધાનસભાનું સંખ્યાબળ કલ્પના ન કરી શકો એટલું જબરદસ્ત છે. 182માંથી જે પક્ષને 161 બેઠકો હોય એ પક્ષને તો શરમ આવવી જોઈએ. પણ શને નહીં રને નહીં તો મને શું, એટલે ભાજપને શું, એ હિસાબથી જો કોઈને આવી હોત તો આ સ્થિતિ દરેક શહેરોની ન થઈ હોત. દરેક શહેરો આ સ્થિતિમાં છે. દરેક વખતે આપણે પ્લાસ્ટિકનું નાનું ફેંકેલું તમારું ઢાંકણ પણ કાં તો ગટરને બ્લોક કરી શકે છે. આપણે આપણા રસોડામાં તમે જોતા હશો, જો તમે રસોડામાં સિંક છે ગાળવા માટે મૂકેલું છે, જો તમે એમાં બેફામ કચરો જવા દો છો તો એ જામ થઈ જાય છે અને તમે એને સાફ નથી કરી શકતા. તો આ તો એટલી મોટી ગટર છે, એ કેવી રીતે જામ થાય છે? એના માટે નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે. આપણે પણ કેટલાક અંશે બેજવાબદાર છીએ, પણ નાગરિક બેજવાબદાર છે એટલે સત્તાને નિરંકુશ કે બેજવાબદાર બનવાનો હક નથી મળતો. કન્સ્ટ્રક્શન સાઇટના મોટા પથ્થર કે બેફામ ઇન્ડસ્ટ્રીનું પાણી ગમે તે પાઇપો તોડી નાખવી એ કરવા આ રાજ્યનો નાગરિક કે શહેરનો નાગરિક નથી જતો. મોટી હોનારતો જે થાય છે એ મોટી ભૂલો અને મોટી બેદરકારીના કારણે થઈ રહી છે અને એટલે એને રોકવી પડશે.
હવે એ ક્યારે રોકાશે ખબર નથી. ગાંધીનગર, અમદાવાદ અનેક જગ્યાએથી આવી તસવીરો સામે આવી છે. સુરતમાં પણ આનું આજ જોવા મળે છે. અને જ્યારે આવું થાય છે અને કમનસીબ દુર્ઘટનાઓ સામે આવે છે ત્યારે આપણી પાસે જવાબ નથી હોતા. મોટાભાગના લોકો જે ગાડી લઈને કાલે રવિવાર માણવા માટે નીકળ્યા હતા એમાંથી કેટલાય લોકો એવા છે કે જેણે આજે ગાડી રિપેરમાં મૂકી છે ને એનો એ ખર્ચો આવ્યો છે. એટલે 1000-2000ના ચાંદલા લાગ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 12,263 કરોડનું બજેટ છે. 2 વર્ષનું બજેટ ભેગું કરો તો ગોવા નામના એક રાજ્યનું આખું બજેટ નીકળી જાય. એટલે 12,263 કરોડના બજેટમાં 1,000 કરોડની જે ફાળવણી છે એ સ્પેસિફિક રિવરફ્રન્ટનો ફેઝ 3 ત્રીજા ભાગ બનાવવા માટે થઈ છે. આપણે 20 કરોડ લોટસ ગાર્ડન એટલે આમ સરસ મજાના ફૂલોનો એક બગીચો બનાવીશું એના માટે કર્યા છે. આપણે ફ્લાવર શો કરીએ છીએ એની પાછળ કરોડો રૂપિયા ખર્ચીએ છીએ. એ એક તમારી પાસે પૂરતું બજેટ છે ને તમે એની પાછળ ખર્ચી રહ્યા છો. નાગરિક તમને ભેગા કરીને પૈસા આપે છે. 12,263 કરોડ એએમસી પાસે ક્યાંથી આવ્યા? સુરત પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવે છે? જુનાગઢ પાસે, કોર્પોરેશન પાસે ક્યાંથી આવે છે? આ રાજ્ય પાસે 2 લાખ કરોડનું બજેટ કેવી રીતે બને છે? પેટ્રોલ ડીઝલમાંથી જે વેટ ટેક્સ જે જાય છે લગભગ 37 રૂપિયા કિંમત થાય છે પેટ્રોલ અને ડીઝલની. બધો ખર્ચો ને બધું થઈ ગયા પછી આપણે 80, 90 કે 100 રૂપિયામાં ભરાવીએ છીએ. તો ઉપરનો જેટલો રૂપિયો છે એ ટેક્સ છે. અને એ ટેક્સ રાજ્ય અને કેન્દ્ર બંને સરકારના હિસ્સામાં જાય છે. એટલે કેન્દ્ર સરકારનું બજેટ હોય કે રાજ્ય સરકારનો આપણો હિસ્સો છે એમાં. હું 100 રૂપિયાની વસ્તુ ખર્ચીને 28% જીએસટી એટલે 100માંથી 28 રૂપિયા જો સરકારને આપી રહી છું તો એક ભાગ કાઢી રહી છું. નાના હતાને જેમ ભગવાનનો ભાગ કાઢતા એમ. પણ પછી ભગવાન તો કૃપા દ્રષ્ટિ રાખે. તો સરકારને વ્યવસ્થા માટે જ્યારે આટલો મોટો હિસ્સો નાગરિક પોતાની કમાણીમાંથી આપે છે તો તમે નાગરિક પર ન ઢોળી શકો. બધું નાગરિક કેવી રીતે કરે? સરકારી શિક્ષણ સારું નથી, એક કામ કરો, બધા દાતાઓ ભેગા થાવ, ગ્રાન્ટીનેડ આ શરૂ કરો, પ્રાઇવેટ શરૂ કરો, બધું આ કરો. એટલે મારા છોકરા પ્રાઇવેટમાં ભણવા જાય, હું બીમાર થાવ તો મારે પ્રાઇવેટમાં જવાનું, બધું જ પ્રાઇવેટ. અને બાકીનું બધું તમારા પર જેટલી જવાબદારીઓ માંડ થોડી બચી હતી એને તમે કોન્ટ્રાક્ટ પર આપી દીધી. ના કોઈ સરકારી નોકરી, ના કોઈ જવાબદારી. કશું થાય એટલે કોન્ટ્રાક્ટવાળી એજન્સીની જવાબદારી, સરકારી તો કશું હતું જ નહીં. એટલે સરકાર સુધી કોઈના હાથ પહોંચી ન શકે. આ તમારી ચાલાકી છે અને ચાલાકીનો ભોગ તમે બની રહ્યા છો. એવું નથી કે ખાલી અમે બનીએ છીએ. એવું તો છે નહીં કે કોઈ ખાલી એક જ વિસ્તારમાં અમુક જ ઘરમાં પાણી ભરાય છે. એવું તો નથી. ગરીબને તો ઝૂંપડીમાં રહેવાની ટેવ છે. એ પાણી ભરાય તો 12 ફૂટપાથ પર આવી જાય છે. તકલીફ તો એને પડે છે જે લાખો રૂપિયાનો ટેક્સ આપે છે, બોલી નથી શકતો કેમ કે એના ધંધા સરકાર સાથે જોડાયેલા છે અને ડર લાગે છે. અને એટલે ગુજરાત રાજ્યના નાગરિકોને મારે એ બતાવવું છે કે અહીંયા જુઓ, અહીંયા વોકલ કોડ્સ આવેલા છે. વોકલ કોડ્સનું કામ એ છે કે તમે એમાંથી બોલો એટલે અવાજ નીકળે. તો એ નહીં વાપરો તો ઘસાઈ જશે, બંધ થઈ જશે અવાજ, રૂંધાઈ જશે. અને ગળે જ્યારે ડૂમો બાજી જાય ત્યારે બહુ તકલીફ પડે. એટલે ડૂમો બાજી જાય ને અવાજો રૂંધાઈ જાય એની પહેલાં બોલો. એટલા માટે બોલો, એ સાબિત કરવા માટે બોલો કે તમે ઘેટાની શ્રેણીમાં નથી આવતા, તમે નાગરિક છો. અને જો તમે નાગરિક છો તો એ કોર્પોરેશનમાં કોઈની પણ સત્તા હોય, તમે બોલો. બીજું કે ગુજરાત રાજ્યમાં જ એકલું નવાઈનું આવું નથી થઈ રહ્યું. આખા દેશના શહેરોમાં, દેશની સરકારોમાં, પક્ષોમાં એક હોડ ચાલી છે, સ્પર્ધા ચાલી છે કે કોણ શહેરને બની શકે એટલા જલ્દી અને વધારે બરબાદ કરી શકે. ગામડાના કે પછી નગરના લોકોએ પણ બહુ ખુશ થવા જેવું એટલે નથી કેમ કે અહીંયાની બીમારી ત્યાંય પહોંચી રહી છે. ત્યાં આ જ બધા કીડા પહોંચી રહ્યા છે. નગરપાલિકાનું શાસન હોય ને નગરો ગંદકીથી ખદબદતા હોય. તમે નાની બજારમાં જાઓ તો તમને ચારેય બાજુ ગંદકીના ઢગલા જોવા મળે. અતિશય દારૂણ સ્થિતિમાં બસ સ્ટેન્ડની આજુબાજુ કચરાના ઢગલા હોય, જે તમારા શહેરનું દર્પણ હોવું જોઈએ. એ શહેરમાં તો પૈસા મળે છે એટલે થોડું એ કામ થાય છે. જે નગર છે ત્યાં તો એનાથી વધારે ભ્રષ્ટાચાર થાય છે અને એનાથી વધારે ગ્રામ પંચાયતમાં થાય છે કેમ કે એ કચરો વીણવાની, એનું વ્યવસ્થાપન કરવાની, આ બધી જ જેટલી વ્યવસ્થાઓ, જેટલી સત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે છે એટલી જ નગરપાલિકા અને ગ્રામ પંચાયત પાસે છે. ઉપરથી પંચાયત પાસે વધારે સત્તા છે. સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું છે આપણે. પણ આપણે તમારું ગામે જો ગંદુ છે ને શહેર પણ જો ગંદુ છે તો એના માટે થોડા તમે જવાબદાર છો. શહેરના લોકોનું પણ પોતાનું હિત જળવાયેલું છે એટલે એ નથી બોલતા. ગામડાના લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે આજથી 20 વર્ષ પછી એવા ન્યૂઝ આવશે કે આ જ ગામડામાં ભૂવો પડ્યો. જો એવું નથી કરવું તો પછી અત્યારથી જ એને રોકવાનો પ્રયત્ન કરો. આ મામલે ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી છે, રાજનીતિક પણ છે. અમે પત્રકાર અજય ઉમટ સાથે જ્યારે વાત કરી હતી ત્યારે આ ટાઉન પ્લાનિંગ અને એ વિષયની આજુબાજુ પણ વાત કરી હતી. એ ચર્ચાનો હિસ્સો પણ તમે સાંભળો. रोज खड़े रहते हैं? हाँ जी, शाम को 7 बजे बाद खड़े रहते अच्छा, हैं। तो कल खड़े थे यहाँ पे? नहीं, उस टाइम पे हम नहीं खड़े थे। नहीं खड़े थे, किस टाइम पे?
जब ये पुल गिरा था ये रोड। टूट गया तब। अच्छा, तो रास्ता कैसा था? पहले से ऐसा कच्चा ही था, ऐसे नहीं, टूटता ऐसे रहता था? इसके ऊपर डम्बर था, सही रास्ता पक्का था। था। इसके नीचे गटर लाइन किया ना, हाँ, तो इसकी उसको वजह से इसकी टूटा। वजह से टूटा है। मतलब समझी नहीं। मतलब नीचे वो गटर लाइन निकल रही है, हाँ। तो नीचे से अंडरग्राउंड खोद रहे थे, हाँ, तो फिर नीचे से वो पानी गया तो फिर टूट गया वो। हाँ। अच्छा, यहाँ पे सब जगह पे गटर लाइन का काम चल रहा है, हाँ। तो वो अच्छा, पहले तो खोद लोग दिया था ना। परेशान होते हैं यहाँ पे? परेशान तो कल हुए थे ना, वो टूट गया था, तो बाकी कल तो नहीं हुए होते। थे। हाँ, अच्छा, ये क्यों हो रहा है सब? सारे रास्ते टूट रहे, डर नहीं लगता? डर तो लगता, मगर अब काम ही ऐसे ही चल रहा था, क्या करेंगे। काम बहुत स्लो है यहाँ का। अभी 1 साल से काम चल रहा है, ये गटर लाइन का ये पूरी नहीं हो पाई। અચ્છા, બધું થઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર હવે ક્યાં પહોંચ્યો છે? ભ્રષ્ટાચારનું કંઈ કોઈને કહેવા જેવું જ નથી. હમ, બધા કાકા બાપાના છોકરાઓ છે. હમ. અને કેમ આવું થાય છે? કોઈને ડર કેમ નથી? હવે કોઈ કંઈ બોલતું જ નથી તો પછી શું કરશું? અચ્છા, અને સામાન્ય માણસ આ ટેક્સ ભરે, જીએસટી ભરે, બધું જ ભરે, અને આટલા કરોડો રૂપિયાનું બજેટ આવે અને તોય આવી હાલત. તો શું કરીશું? જ્યારે બધા ઊભા થશે જાગશે ત્યારે આ વસ્તુ પતશે, ત્યાં સુધી નથી પતવાની. અને કેમ નાગરિકો નહીં બોલતા? હવે એ તો એ લોકોને બધાએ ભેગા થઈને બોલવું પડે તો જ મેળ પડે. કોઈ એક માણસ બોલશે તેનો કોઈ મતલબ જ નથી રહેતો, કારણ કે એને કોઈ બી દબાઈ દેશે. અચ્છા, એવું કહે કે અમદાવાદમાં તો બહુ જ સરસ વિકાસ થઈ ગઈ રહ્યો છે, બધી જગ્યાએ સારા પુલ ને રસ્તા ને બધું બની રહ્યું છે. એ ખાલી હાઈવે ઉપરનું છે, અંદર કંઈ બધું જેમ છે એમ જ છે. ખાલી બહારનું જે દેખાવ છે એ સારો છે, અંદર તો બધું પોલમ પોલ જ છે. ક્યારે અને વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો કેટલું પૂરું છે, કેટલું પુઅર છે કે બિહારમાં તમે જુઓ તો અઠવાડિયામાં 5 પુલ હા તૂટે, અઠવાડિયામાં 5 પુલ પડી ગયા. અને તમે જોજો કે એમાં કોઈ ઇન્ક્વાયરી પણ કશું પણ થાય ને એટલે કે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી દીધી છે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ કયો ચમરબંધી છે તો મને બતાવો આજ દિન તક. અને જે ક્રિસ્ટલ ક્લિયર હોય એમાં એ એસઆઈટીને વર્ષો લાગે અને પછી જવાબ આવે ત્યારે પેલો અધિકારી કાં તો સ્વર્ગે સિધાઈ ગયો હોય ને નેતાએ ના હોય ને કશું જ ન હોય. કશું જ ના હોય. બિહારમાં છેલ્લા 7 દિવસમાં 5 બ્રિજ પડી ગયા છે અને છતાંય તમે જુઓ કે કોઈ એના વિશે કોઈ બોલતું જ નથી. અને બીજું કે મોટા મોટા બ્રિજ છે પડી ગયા છે છતાં એના વિશે કોઈ એવો હોબાળો થતો જ નથી અને દેર ઇઝ નો રિમોર્સ. તમને એવું નથી થતું કે ભાઈ આ કઈ રીતના થઈ શકે? તમે જુઓ કે જાપાન છે કે યુરોપના કોઈ દેશમાં બન્યું હોય કે અમેરિકામાં થયું હોય કે યુકેમાં થયું હોય તો લોકો તમારી રેવડી દાણે દાન કરી નાખે, પણ એટલી જાડી ચામડીના આપણા પોલિટિશિયન્સ છે અને એમાં તમામ રાજકીય પક્ષો કોઈ પણ અપવાદ વિના કે એ લોકોને કોઈ જવાબદારીનું ભાન જ નથી. તમે મને સમજાવો કે દિલ્હી એરપોર્ટ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનું ઉદ્ઘાટન કર્યું હતું. જબલપુર જે છે એનું 3 મહિના પહેલા માનનીય વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું. રાજકોટનું પણ એમણે રાજકોટનું પણ એમણે ઉદ્ઘાટન કર્યું હતું. તો જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિ આવતી હોય ત્યાં તો તમારું સેફ્ટી લેવલ નોર્મલ કોર્સિસમાં પણ સેફ્ટી લેવલ 1 to 100 હોય. તો પ્રાઇમ મિનિસ્ટરે જેનું ઉદ્ઘાટન કર્યું હોય એનું સેફ્ટી લેવલ તો 1 to 200 હોવું જોઈએ, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર આવતા હોય ત્યારે એસ સચ ઓલ્સો તમારે સેફ્ટીના નોર્મ્સને જાળવવું જોઈએ. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બરાબર છે, ગુજરાતમાં કેટલા બ્રિજ તૂટ્યા છે બરાબર, પણ હવે દેવાનસિંહ મેં તો એવું સાંભળ્યું કે 30 મીટરનું જે સ્પાન હોય એના માટે જે સિમેન્ટને સ્ટ્રક્ચર ને સળિયા ભરવાના હોય એ જ વસ્તુ આગળ 45 મીટરમાં પણ એ જ હોય. એનો અર્થ એ થયો કે પછી મટીરિયલની ચોરી થવાની છે, સિમેન્ટની જગ્યાએ સાગોડ મિક્સ થવાનો છે અથવા તો પેલી ફ્લાઇંગ એસ નાખવાના છે. અને બીજું કે કોઈ ક્વોલિટી કંટ્રોલ જે છે એનું ચેકિંગ જ નથી થતું. પણ જે ક્લાસ 1ના લોકો જે હજારો કરોડ રૂપિયાનું કરપ્શન કરીને બેઠા છે અને જેને કારણે અમદાવાદ શહેર અને આસપાસ રિયલ એસ્ટેટ જે છે એકદમ બબલની જેમ ફૂટ્યું છે કેમ કે બધા પૈસા ત્યાં જ બધા invest પૈસા કરે ત્યાં જ છે જાય જઈને. છે. તમે જુઓ કે એવી કોઈ Sleeping partners છે બધા અધિકારીઓ. સ્લીપિંગ પાર્ટનર્સ છે સાચી. અધિકારીઓ અને એના આધારે જ બધી પોલિસી રચાતી હોય છે ને તો જ પછી આ સ્કેમ થતા હોય છે. અને આગળ વાત દેશની સંસદની કરીએ. સંસદમાં બવાલ હતી, ચારે બાજુ બૂમો પડી રહી હતી. આજનો દિવસ ઐતિહાસિક છે, મહત્વનો છે. હવે આઈપીસી અને સીઆરપીસીને શ્રદ્ધાંજલિ ઇન્ડિયન એવિડન્સ એક્ટ પણ પૂરો થઈ ગયો છે. ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા, નવા અધ્યાયોનો ઉમેરો થયો છે. આજનો દિવસ 1 જુલાઈ 2024 ઇતિહાસમાં અંકિત થશે કેમ કે હવે ન્યાય મેળવવાની પદ્ધતિ બદલાઈ છે. બાકીના બધા કલમ બદલાઈ ને બધું બદલાઈ જશે. ખાસું તમારે બહુ લાંબા સમય સુધી વાંચ્યા કરવું પડશે. ટેવમાં આવશે, આદતમાં એકવાર આવી જશે પછી તમને યાદ રહી જશે. 420 ને 120 બીના બધી કલમો બદલાઈ ગઈ છે. આઈપીસી સીઆરપીસી જ નથી રહી, આખું હવે ન્યાય સંહિતા થઈ ગઈ છે. એટલે એ યાદ રાખવું અઘરું પડે
એ સંપૂર્ણ બદલાવ લાવવો, કેમ કે આઈપીસી સીઆરપીસી નથી આવડતી પોલીસ સ્ટેશનમાં જઈએ તો એમને એ નથી ખબર હોતી કે કયામાં શું લાગે, કઈ કલમો લખવી, એ ઘણીવાર પીઆઈ કક્ષાના માણસને નથી ખબર હોતી કે એમાં શું લખે, અને ચોપડી ખોલવાની તસદીએ નથી લેતા. એક એફઆઈઆર જો તમે કોઈ વાર લખાવી હોય તો એક એફઆઈઆર લખવામાં 4 કલાક નીકળી જાય છે. 4-5 કલાક એક એફઆઈઆરમાં કેવી રીતે નીકળી શકે એ લોકો જાણે, પણ નીકળે છે, એ હકીકત છે. તો આટલી અટપટી પ્રક્રિયામાં એ જે જૂનું માંડ થોડું ઘણું શીખી રહ્યા છે એને મગજમાંથી હટાવીને નવું નાખવું એ દેશભરની પોલીસ માટે ખૂબ મોટો પડકાર છે. પણ પોલીસ ખૂબ પ્રતિબદ્ધતાથી એના માટે પ્રયત્ન પણ કરી રહી છે. ગુજરાત રાજ્યના, જો તમે ગુજરાત પોલીસનું હેન્ડલ જોયું હશે તો સતત એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને આ સતત ચાલતી ટ્રેનિંગના અંતે હવે ધીરે ધીરે બધા ટેવાઈ જશે આવનારા 2-5 વર્ષમાં. સૌથી મહત્વની વાત એ છે કે એક નિયમ એ પણ કહે છે કે તમારે 3 વર્ષમાં કેસ ક્લિયર કરવો પડશે, સજાનું એલાન કરવું પડશે. કોઈ નિર્દોષ છે તો નિર્દોષ, સજા છે તો સજા, પણ કેસ બસ આમ ચાલ્યા જ કરે. એક નાની વાત વર્ષોની વર્ષો ખેંચાય, કોઈ ચોક્કસ કન્ક્લુઝન પર ન પહોંચે, એ જે સિસ્ટમ છે, તારીખ પે તારીખની સિસ્ટમ, એ બદલાશે, કેમ કે એ બદલવા માટે કોર્ટ પણ બાધ્ય છે. હવે એ બાધ્ય થવાથી બહુ પ્રતિકાર, કોઈ પણ બદલાવ આવે ત્યારે એનો પ્રતિકાર આવતો હોય છે, બહુ જ સ્વાભાવિક છે. આપણે ત્યાં વિપક્ષો એવું જ સમજે છે કે વિપક્ષમાં હોવાનો મતલબ એ કે કોઈ પણ વસ્તુ આવે એનો વિરોધ કરવાનો, અને સત્તા એવું સમજે છે કે આપણે કંઈ પણ હોય, ખોટું હોય તો આપણે કહ્યું એટલે સાચું, એટલે સત્તા પોતાને ભગવાન સમજે છે અને વિપક્ષને એવું લાગે છે કે બસ વિરોધ કરવો એ જ આપણું કામ છે. અને એ બંનેની વચ્ચે વહેંચાયેલા આપણે લોકો ક્યારેય એની મૂળ વાતો સુધી પહોંચી નથી શકતા. એ અફસોસની વાત છે. દેશની સંસદમાં શું થયું? ફરી એકવાર સત્ર શરૂ થયાનો પહેલો દિવસ હતો અને ધબાધબી થઈ ગઈ, બંધ થયું, ચાલુ થયું, જેટલી પ્રતિક્રિયાઓ સામે આવી. હવે તો રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે, મહત્વની જવાબદારી પર છે, વિપક્ષના નેતા હોવાના નાતે બોલવાનો ચાન્સ વધારે મળી રહ્યો છે. સાંભળીએ એમને. So I'd like to start by showing an image of our refuge. Okay? सर शिव जी की फोटो नहीं दिखा सकते सर? एक मिनट माननीय सदस्य सर शिव जी की फोटो मना है सर? एक मिनट सर मना है तो रख देता हूं सर. नो एक मिनट प्लीज. आपने सवाल उठाया, आपके माननीय सदस्यगण 353 का नियम बता रहे थे, 352 का नियम बता रहे. नो 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 प्लीज नो. आपने कहा इस नियम प्रक्रिया से सदन चलना चाहिए. नियम प्रक्रिया में कोई भी प्ले कार्ड, कोई भी चिन्ह को सदन में नहीं दिखाया जा सकता. आपने कहा नियम से, ऐसा नहीं है. माइक दीजिए सर. जी सर क्या इस हाउस में शिव जी की फोटो दिखाना मना है? माननीय सदस्य, आप बस ये बता दीजिए. माननीय सदस्य सर मना है या नहीं? कोई भी चित्र को दिखाने के तो शिव जी का चित्र नियम इस है. साधन, इस हाउस में दिखाना मना है? यहाँ पे दूसरी चीजों के चित्र दिखाए जा सकते हैं, मगर शिव जी का चित्र नहीं दिखा जा सकता. अगर मैं कह रहा हूं कि हमें इनसे प्रोटेक्शन मिली, और मैं समझाना चाह रहा हूं कैसे प्रोटेक्शन मिली, आप मुझे चित्र नहीं दिखाने दे रहे हो. इसके बाद मेरे पास और चित्र हैं, मैं सब दिखाना चाहता था. स्पीकर सर, पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है. बीजेपी को, आपको नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है. और आपको गुजरात में हराएंगे इस बार. आप लिख के ले लो. आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है. અને છેલ્લે ફરી એકવાર ગુજરાતની વાત, ગુજરાતની વરસાદની તસવીરો સામે આવી છે ને એ સિવાય આજે પણ લગભગ 4-5 જિલ્લાઓમાં, કદાચ એનાથી પણ વધારે જિલ્લાઓમાં રેડ એલર્ટ હતું. આવતીકાલે પણ રેડ એલર્ટ છે. હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે આવનારા વરસાદને લઈને, અને તમારે જો કયા જિલ્લામાં છો તો તમારે સાચવવાનું છે. સાંભળો એમને, જુઓ વરસાદની તસવીરો. અને આજે અને આવતીકાલ એમ 2 દિવસ તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પડવાના છે. એનું મેઇન કારણ છે
પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકાથી પશ્ચિમ દિશાની અંદર દરિયાની અંદર એક વરસાદી જે સિસ્ટમ છે આ ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં પણ છે. આ એક ચોક્કસથી કહી શકાય કે સિસ્ટમનો વ્યાપ છે એ છૂટો છવાયો છે, પણ ચોક્કસથી કહી શકાય કે એની કેટેગરી છે એ ડીપ ડિપ્રેશન સુધીની ગણી શકાય. એટલે આને કારણે જે થવાનું છે કે આવનારા 24 થી 36 કલાક દરમિયાન જે વરસાદ પડવાનો છે એમાં આમ તો હું જમાવટના માધ્યમથી દરેક જિલ્લાઓને એલર્ટ આપવા માંગુ છું કે ખાસ કાળજી રાખજો, સાવચેત રાખજો, સાવધાન રહેજો. કેમ કે હવે આવનારા 24 થી 36 કલાક જે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે જેમાં જામનગર, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓ છે, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી અને એના પછી જો સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો હોય તો પોરબંદર અને જુનાગઢ ને સાથે અમુક રાજકોટના વિસ્તારો છે. આટલા વિસ્તારો છે એમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. કચ્છ જિલ્લાના જે દરિયાઈ કાંઠાના અમુક તાલુકા છે જેની અંદર માંડવી, કંડલા અને ગાંધીધામ જેવા જે વિસ્તારો છે, ભચાઉ ને ભુજ જેવા વિસ્તારો છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ આવનારા 24 થી 36 કલાક દરમિયાન રહેલી છે. અને એ જે સિસ્ટમ છે એ સજલબેન અત્યારે જોવા જઈએ તો એ સજલબેન એ સિસ્ટમ છે એ લગભગ દ્વારકાથી પશ્ચિમ દિશામાં ખૂબ નજીક છે. એટલે એ ત્યાંથી પ્રવેશ કરશે એટલે દ્વારકા, જામનગર, મોરબી થઈ કચ્છના અમુક વિસ્તારોને લઈને મધ્ય ગુજરાત તરફ આગળ વધશે. એટલે વિરમગામ હોય કે સુરેન્દ્રનગર હોય કે અથવા તો અમદાવાદ જેવા વિસ્તારો હોય એમાં પણ આવનારા 24 થી 36 કલાક ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને અમદાવાદની વાત કરવા જઈએ તો અમદાવાદ છે ગુજરાતનું હાર્ટ ગણવામાં આવે છે. અમદાવાદ છે એક પ્રકારની ઉદ્યોગ ગતિ છે, આપણું જે આર્થિક માળખું છે અમદાવાદ આપણે ગણી શકાય છે. આ અમદાવાદની હાલતમાં કદાચ ક્યાંક કફોડી થઈ શકે છે. હું તો તંત્રને એલર્ટ કરવા માંગુ છું કે આવનારા 36 કલાક અમદાવાદને પણ સાચવવું પડશે. કેમ કે અમદાવાદ એવો વિસ્તાર છે કે જ્યાં અતિ વરસાદ પડવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ નાના સેન્ટરોમાં કે નાના સિટીમાં જે સમસ્યાઓ થાય છે એના કરતા 3 ગણી સમસ્યા અમદાવાદમાં વધારે થાય છે. એટલે અમદાવાદ વાસીઓએ પણ અહીંયા સાચવવાનું રહેશે. અને એ સિસ્ટમ છે ઉત્તર ગુજરાતના પણ પાલનપુર, મહેસાણા હોય કે ખેડબ્રહ્મા જેવા વિસ્તારો હોય, લુણાવાડા છે કે મોડાસા જેવા વિસ્તારો છે એને પ્રભાવિત કરતા આગળ એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ આગળ એ સિસ્ટમ નીકળવાની છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને આપત્તિ તમારા દરવાજા ખટખટાવતી આવે એની પહેલાં જાગો. અહીંયા ગળામાં જે પેલા વોકલ કોર્ડ્સ આવ્યા છે જેનાથી અવાજો નીકળે છે એનો ઉપયોગ કરો, બોલવાનું શરૂ કરો. એવું કહેવાય છે કે માણસને પૂંછડું હતું, વાપર્યું નહીં તો આંતરપૂછ બની ગયું. એટલે કોઈ હોય ને એને વપરાય નહીં એટલે મગજ કે પછી અવાજ આ બધું આપેલું છે ઈશ્વરે, એ બોલવા માટે જ આપેલું છે જ્યાં ખોટું થાય ત્યાં. અને તમને ખોટું થતું ક્યાંક દેખાઈ રહ્યું છે તો તમે બોલો, નહીં તો નહીં વપરાય. મને સાચવી રાખશો તો એનાથી બહુ સારો અવાજ નીકળશે એવું થવાનું નથી. નમસ્કાર.